જ્યારે શક્તિ રખડે છે ને ત્યારે વિનાશ થાય છે. મીઠું નાખવા માટે, કેમ કે આ મીઠા વગરની સરકાર છે. ગાંડી પોતે સાસરે ન જાય ને ડાઈને सलाह આપે. आपने टेट बोला, हमने टेट 1 पास की, टेट 2 बोला, टेट 2 पास की, टाट एस, टाट एच एस, पीटीसी आपने रखा, बीए रखा, एमएड रखा, बीएड, हमने सारी काबिलियत प्राप्त की है. જ્ઞાન સહાયક પ્રોજેક્ટ એ અનામત વિરોધી નીતિ છે. 300 થી ઉપર જગ્યાઓ 1 થી 8 ધોરણમાં ખાલી છે અમારી કચ્છ જિલ્લાની અંદર. शिक्षण मंत्री का विस्तार, जहाँ पर 108 से 110 शालाएँ ऐसी हैं जहाँ पर केवल एक ही शिक्षक, इतने सालों में एक ही शिक्षक बैठे हैं. અમને ઘરેથી અમુક વાર સપોર્ટ પણ મળે છે અને અમુક વાર અમારે લડીને પણ આવવું પડે. भ्रष्ट सरकार, बेईमान सरकार हमारे से शिक्षकों पर अत्याचार कर रही है. આ બધા ઘટકડા લાવીને અમારી સાથે અમારી સંઘર્ષનો મજાક કરી રહી છે સરકાર. અમે આજે ધારાસભ્યો છે, આ સંસદ સભ્યો છે, એના માટે પણ એક નવી યોજનાનું આયોજન અમે કરી લીધું છે અને એ યોજનાનું નામ છે ઘર સહાયક. किसी देश को गुलाम बनाना ना, सबसे पहले उसकी शिक्षा व्यवस्था को खराब कर दीजिए. અમે અત્યારે લડીએ છીએ તો કોના માટે? ગુજરાતની જનતા માટે લડીએ છીએ, આવનારા ગુજરાતના બાળકોના ભવિષ્ય માટે લડી. जब बाल गुरु 96 में आया तभी ये विरोध होना चाहिए था. હા, ખોટું છે એના સામે ખોટું બે ધડક બોલવું જોઈએ. एक एक शिक्षक बेचारे अकेले काम कर रहे हैं. हो गई पीर पर्वत सी निकलनी चाहिए, इस हिमालय से अब कोई गंगा निकलनी चाहिए. मेरे सीने में न सही तो तेरे सीने में ही सही, हो कहीं भी आग पर आग जलनी चाहिए. એ 1930નો સમય હતો જ્યારે ગાંધીજીએ દાંડી યાત્રા કાઢી હતી અને આ 2023નો સમય છે કે જ્યારે બીજા બાપુએ યાત્રા કાઢી છે. બધા જ લોકો છે એમની સાથે વાત કરવી છે. દાંડી યાત્રા તો હતી પરંતુ ઉલટી દાંડી યાત્રા હતી. એમની આ દાંડી યાત્રા કેવી રહી છે, એમાં લોકોનો પ્રતિસાદ શું મળ્યો છે, બધા જ વિષયો ઉપર વાત કરવી છે. તો અત્યારે અમારી સાથે ટેટાટના શિક્ષકો છે એ પણ જોડાયા છે, બાપુ પણ જોડાયા છે. બાપુ, આપણે સીધી વાત કરીએ, યાત્રા તમારી કેવી રહી? તમને પ્રતિસાદ લોકોનો કેવો મળ્યો, સાથ સહકાર કેવો મળ્યો? ખાસ કરીને અમારી જે યાત્રા હતી એ યાત્રા સફળ રહી છે, કેમ કે સફળ રહેવાનું જે કારણ હતું એ મુખ્યત્વે અમે જે મુદ્દાની માંગણી સાથે નીકળ્યા હતા એ મુદ્દાઓ અમારે બીજ વાવવા હતા, જે સામાન્ય લોકોને નહોતી ખબર. એટલે કે અમે જનજાગૃતિના કેમ્પેઇનના ભાગરૂપે અહીંયા નીકળ્યા હતા અને જનજાગૃતિ લાવવામાં અમે સફળ રહ્યા છીએ. ખાસ કરીને જે ગામડાના છેવાડાના વ્યક્તિ હોય, છેવાડાના વ્યક્તિને આ જ્ઞાન સહાયક પ્રોજેક્ટ શું છે એ ખ્યાલ નહોતો. અમે ત્યાં સુધી પહોંચી અને જ્ઞાન સહાયક પ્રોજેક્ટ વિશે માહિતી આપી છે અને આ જ્ઞાન સહાયક પ્રોજેક્ટ એ કઈ રીતે કહી શકાય અત્યાચાર કરે છે, કઈ રીતે અન્યાય કરે છે સામાન્ય લોકો અને ખાસ કરીને જે બાળકો છે એમની સાથે કઈ રીતે અન્યાય રૂપ છે, તો એના વિશે અમે પૂરતી માહિતી આપી શક્યા છીએ. તેની સાથે સાથે અમે તમે જે હમણાં વાત કરીએ જે રીતે કે ગાંધીજીએ સાબરમતી આશ્રમથી દાંડી યાત્રા કાઢી હતી અને એમાં જે મુખ્ય એનો ઉદ્દેશ્ય હતો જે તે સમયનો કે ભાઈ મીઠા ઉપર એક અસહ્ય કર નાખવામાં આવેલો હતો, જે સામાન્ય જીવનમાં આપણે બુનિયાદી જેને જરૂરિયાત કહી શકીએ. વર્તમાનમાં પણ એવી કંઈક પરિસ્થિતિનું નિર્માણ થયું, એટલા માટે અમારે જે જ્ઞાન સહાયક પ્રોજેક્ટ હતો એનાથી આઝાદી અપાવવા માટે અને દાંડીથી થોડુંક મીઠું લઈ અને અત્યારે જે સરકાર છે એટલે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એને થોડુંક મીઠું નાખવા માટે, કેમ કે આ મીઠા વગરની સરકાર છે જે સમજતી નથી, એટલે મીઠું નાખવા માટે અમે એક રિવર્સ દાંડી યાત્રા કાઢી હતી, જે જોઈએ તો અમારી દ્રષ્ટિએ ખૂબ સફળ રહી છે. ઓકે, કેટલા કિલોમીટર તમે ચાલ્યા હતા? ગામડા કેટલા કેટર કર્યા હતા? ત્યાંના લોકોને શું શું વાત કરી હતી? એમની શું જે કંઈ પણ પ્રતિક્રિયા છે એવી હતી આ બાબતે? ખાસ કરીને સમીરભાઈ જોવા જઈએ તો અત્યાર સુધીમાં જે રિવર્સ દાંડી યાત્રા હતી એમાં અમે 14 જિલ્લા કવર કર્યા છે. તેની સાથે સાથે મેં જોયું છે ત્યાં સુધીમાં 26 થી 27 તાલુકાઓ કવર થયા છે. અને જ્યારે અમે કોઈ ટૂંકમાં કેમ્પેનિંગ લઈને જ્યારે એ વિસ્તારમાં જતા હતા ત્યારે સ્થાનિક જે લોકો હતા અને ખાસ કરીને જે આદિવાસી સમાજ હતો એ આદિવાસી સમાજનો ખૂબ સારો રિસ્પોન્સ રહ્યો છે. તેમને ખૂબ વાલ આપ્યો છે, ખૂબ પ્રેમ આપ્યો છે, ખૂબ સારી રીતે આવકાર્યા છે. અને બીજી વાત કે અમારે કહી શકાય કે કનેક્ટિવિટી સામાન્ય જનતા સાથે કરવા નથી, તો એના માટે પણ એમને ખૂબ સારો સંપર્ક કરી અને કહી શકાય કે જ્યાં સામાન્ય જનતા હતી એ સામાન્ય જનતા પણ પોતાના મુદ્દાઓ લઈને આવતી હતી, કેમ કે ત્યાં વિસ્તારની દ્રષ્ટિએ ઘણા બધા એવા મુદ્દાઓ હતા કે જે અમારે સમજવા પણ જરૂરી હતા. એક યુવાન તરીકે, એક વિદ્યાર્થી નેતા તરીકે હું સમજવા માટે એમના પાસે પણ ગયો હતો. અમારો જે મુદ્દો હતો એ જ્ઞાન સહાયક લઈને હતો કે જ્ઞાન સહાયક પ્રોજેક્ટ છે અથવા તો શિક્ષણમાં જે કરાર આધારિત પ્રથા છે એ કરાર આધારિત પ્રથા ન હોવી જોઈએ. પરંતુ જ્યારે અમે વિસ્તારમાં ગયા તો વિસ્તારની જે સ્થાનિક સમસ્યાઓ હતી, ખાસ કરીને રોજગારીને લઈને જે સમસ્યાઓ હતી, ખાસ કરીને હું તમને જો વાત કરું તો જ્યાં નર્મદા ડેમ બન્યો છે, જ્યાં સરદાર સરોવર ડેમ, તો એ જગ્યાએ પહેલાં એવું કમિટમેન્ટ કરવામાં આવ્યું હતું કે ભાઈ અહીંના જે સ્થાનિક લોકો છે એને પેલું પ્રાધાન્ય આપવામાં આવશે અને રોજગારી આપવામાં આવશે. છતાં પણ એ લોકોને રોજગારી નથી. પછી નલ સે જલવાળી જો યોજના હોય તો એ લોકોના જ વિસ્તારમાં અત્યારે કહી શકાય કે જલ મળતું નથી, એટલે કે પાણી ત્યાં સુધી પહોંચતું નથી. એવા સ્થાનિક ઘણા બધા મુદ્દાઓ હતા. એમાં એ મુદ્દાઓને પણ અમે અત્યારે કવર કરતા ગયા અને આજે આખું જે કેમ્પેનિંગમાં જે સ્ટાર્ટ કર્યું
એમાં અમે જે મેઇન ફોકસ અમારો જે ટાર્ગેટ એરિયા હતો એ ટાર્ગેટ એરિયા હું તમને કહી શકું કે શિક્ષણ હતો અને ખાસ કરીને જે જગ્યાથી શિક્ષકો વધારે આવી રહ્યા છે. તમે જોઈ શકો છો કે અત્યાર સુધીમાં જે પણ શિક્ષક વ્યવસ્થા સાથે સંકળાયેલા જે લોકો છે એ શિક્ષણ વ્યવસ્થા સાથે સંકળાયેલા લોકો મોટાભાગે સાબરકાંઠા છે, મોટાભાગના અરવલ્લીના છે, મહીસાગરના છે. તો એ જ રીતે અમે એ ફોકસ કરી અને આ રીતે દાંડી યાત્રા નીકાળી હતી. બધા જ શિક્ષકો જોડે નીકળ્યા હતા. જ્યારે તમે મહીસાગર પહોંચ્યા હતા ને ત્યારે તમારા તેવર બધાના કંઈક અલગ હતા. શા માટે? दरअसल सर जो महिसागर जिला है ना, वो यहाँ के जो बेईमान भ्रष्ट सरकार है उनके द्वारा जो स्थापित किए गए शिक्षण मंत्री और हमारे द्वारा जो चुटे गए हैं शिक्षण मंत्री, उनका मत विस्तार है. तो जब हम वहाँ पर आए ना तो हमारा उत्साह इसलिए बढ़ गया कि हमें यहाँ पे जन जागृति ज़्यादा फैलाना है, क्योंकि वहाँ का जो विस्तार है, वहाँ यह गुजरात का एक ऐसा विस्तार है, शिक्षण मंत्री का विस्तार, जहाँ पर 108 से 110 शालाएँ ऐसी हैं जहाँ पर केवल एक ही शिक्षक, इतने सालों में एक ही शिक्षक बैठे हैं. तो जन जागृति इसलिए फैलाई जा रही है कि वहाँ की जो जनता है, जो वालीगण हैं, जो मित्र हैं, जो विद्यार्थी हैं, और जिस जनता को नहीं पता है कि उन्हीं के ज़िले में, शिक्षण मंत्री के ज़िले में इतनी सारी स्कूलें हैं, वहाँ पर केवल एक शिक्षक पढ़ा रहा है. तो ये जो जन जागृति निकली है, दांडी यात्रा 2.0 निकली है, ये किस लिए निकली है? इसलिए हमारा उत्साह बढ़ा गया और हमने उनका खुलकर विरोध किया है. हम खुलकर बोल रहे हैं, हमने उनका खुलकर विरोध किया है ताकि उन्हें पता चले यह जो यात्रा निकली उनके विरोध में निकली, उनकी नीतियों के विरोध में निकली है. 12 मार्च 1930 का दिन था सर, गांधी युग. 12 मार्च 1930 अंग्रेजों द्वारा जो नमक पर कर लगाया गया था, जो काला कानून था, उसे तोड़ने के लिए 12 मार्च 1930 के दिन महात्मा गांधी जी एक यात्रा, दांडी यात्रा लेकर साबरमती आश्रम से और दांडी तक पहुंचे थे. 5 अप्रैल के दिन वो वहाँ पहुँचे और 6 अप्रैल के दिन उन्होंने अपने हाथ में एक चुटकी नमक लेकर उस कानून का विरोध किया था. तो उसी प्रकार दरअसल बात है ना सर कि उस समय खाने के लिए जो हमारे मूलभूत आधार की जो बात है वो है नमक. अगर खाने में अगर वो नमक नहीं होगा तो खाना फीका होगा. उसी प्रकार इस देश में, इस राष्ट्र में, गुजरात में अगर शिक्षा नहीं होगी ना तो देश भी अपने आप गुलाम बन जाएगा. और सरकार यही करना चाहती है, जो भ्रष्ट मूर्ख सरकार है वो लोगों को मानसिक गुलाम बना रही है. ये लोगों को समझना है, वो मानसिक गुलाम इसी तरह बना रही है. एक महापुरुष ने कहा था कि अगर किसी देश को गुलाम बनाना ना, सबसे पहले उसकी शिक्षा व्यवस्था को खराब कर दीजिए. शिक्षा संस्कृति. हाँ, और ये सरकार वही कर रही है, लोगों को मूर्ख बना रही है. भ्रष्ट सरकार, बेईमान सरकार हमारे से शिक्षकों पर अत्याचार कर रही है. तो उसी प्रकार 13 अक्टूबर के दिन गुजरात के एक आदिवासी सिंह और एक काठियावाड़ी सिंह के द्वारा युवराज सिंह विद्यार्थी नेता और आदिवासी सिंह धारासभ्य चैत्र वसावा के आगेवानी में, दरअसल ऐसा कहा गया है, विनाश काले विपरीत बुद्धि. तो जब किसी सत्ता पक्ष का या किसी का भी विनाश आता है तो उसकी बुद्धि भ्रष्ट हो जाती है. तो उस बुद्धि को हम कुशाग्र बुद्धि में रूपांतरित करने के लिए इस प्रकार की युवा अधिकार यात्रा अर्थात दांडी यात्रा 2.0, वहाँ से हमारे विद्यार्थी नेता युवराज सिंह और धारासभ्य चैत्र वसाया सर ने एक चुटकी मिट्टी उठाकर और वहाँ से आगेवानी करते हुए दांडी यात्रा 2.0 13 अक्टूबर के दिन निकाली. और हम वहाँ से अलग अलग प्रकार के तालुका, जिला, गांव में निकलते हुए आगे आए. सर हमारे एक्सपीरियंस बोले ना तो कुछ विद्यालय ऐसे थे जहाँ पर विद्यार्थी रोड पर रखड़ रहे थे. हमने उनसे મારે તમારે એ જ પૂછે, મારે તમને એ જ પૂછે કે અનુભવ શું રહ્યો તમારો? હું તમને કહું तो विद्यार्थी रोड पर रखड़ रहे थे. हमने उनसे पूछा कि विद्यार्थियों, बच्चों यहाँ के, दरअसल वहाँ शिक्षक ही नहीं थे. हम पूछे तो पूछे किससे? कुछ शिक्षक थे, 1-2 प्रवासी शिक्षक. तो हमने जब उनसे पूछा तो वहाँ पर ऐसा अभिप्राय हमको मिला कि दरअसल सर बात यह है ना कि शिक्षक हैं ही नहीं, सरकार भर्तियाँ ही नहीं कर रही है और प्रवासी में करार पे कोई आना नहीं चाहता है. और जो पिछड़ा वर्ग है, पिछड़ा विस्तार है, उसमें खास करके लोग नहीं आना चाहते हैं. आना कब चाहेंगे? जब आप कायमी भर्ती करोगे तब. लेकिन जब शिक्षा की कायमी नहीं होगा, उसका जब भविष्य अंधकार में होगा तो नहीं आना चाहेगा. तो विद्यार्थियों का यही अभिप्राय था कि हमको शिक्षक नहीं मिल रहे. सर हजार विद्यार्थियों की वर्गशाला हमने नोटिस किए, वहाँ पर एक शिक्षक बेचारे अकेले काम कर रहे हैं. कैसे आप किस गुजरात मॉडल की बात कर रहे हैं? विश्वगुरु आप कैसे बनेंगे? इस तरह आप विश्वगुरु नहीं बन सकते हैं. आदिवासी विस्तार सर ये लोग ने अभी तक पिछड़ा ही रखा है. ये तो इनको लग रहा है कि हम गुजरात मॉडल के नाम पे, आप दक्षिण गुजरात में बोल रहा हूँ, आप शिक्षण मंत्री हो, आप हमारे साथ आइए, आप शिक्षण सचिव के मुख्यमंत्री हमारे साथ आप आइए और हम आपको दिखाएं दक्षिण गुजरात की क्या हालत है. कच्छ की क्या हालत है? 5,500 शिक्षकों की घट है सर कच्छ में. कच्छ में 5,500 शिक्षकों की घट है. तो सरकार लोगों को बेवकूफ़ बना रही है, मूर्ख बना रही है और हम जैसे शिक्षित को बनाना चाहती है. सरकार ऐसा करना चाहती है, उन्हें पता है अगर शिक्षित लोग, अगर व्यक्ति ज़्यादा शिक्षित होगा ना तो हमसे सवाल करेगा.
तो शिक्षा देना ही नहीं चाहती है। ये तो खाली बड़ी बड़ी बातें हैं कि पढ़ेगा इंडिया, बढ़ेगा इंडिया, पढ़ेगा इंडिया, लेकिन ये पढ़ाना ही नहीं चाहते हैं। इसलिए तो धीरे धीरे फीस बढ़ा रहे हैं। फीस बढ़ाएंगे, व्यक्ति पढ़ नहीं पाएगा, गरीब वर्ग खानगीकरण, निजीकरण की ओर ले जा रहे हैं। उनका यही टारगेट है कि हर पाठशाला को निजीकरण की ओर ले जाइए। जो गरीब मध्यम वर्ग है ना, वो फीस नहीं भर पाएगा तो अनपढ़ रह जाएगा। तो गुलाम, जो आपको पता है 250 वर्ष शासन किया था अंग्रेजों ने, बस उसी प्रकार इन्हें वापस से गुलाम बनाना है। तो फिर भी गांधी जी जो सत्य अहिंसा के प्रतीक थे, निडरता और साहस के प्रतीक सरदार पटेल थे, हम उनके वंशज हैं सर। हम चाणक्य के वंशज हैं। तो अगर विरोध करना है ना तो हम खुलकर करेंगे। सरकार मूर्ख है, भ्रष्ट है, बेईमान है, अत्याचारी है और वो शिक्षकों पर अत्याचार कर रही है। इस बार उनका पंगा शिक्षकों से हुआ है। अभी तक इन्होंने जो किया। दरअसल ये विरोध बहुत पहले होना चाहिए था सर। जब बाल गुरु 96 में आया तभी ये विरोध होना चाहिए था। मुझे शर्म आती क्यों मैं उस समय जन्म नहीं लिया, क्यों हमारे विद्यार्थी नेता उस समय थे लेकिन उम्र छोटी थी। अगर ये उस समय ऐसा होता ना सर, तो आज ये लोग ये जो कर रहे हैं ना वो नहीं हो पाता। उसके बाद ये लोग विद्या सहायक ला रहे हैं, प्रवासी ला रहे हैं, ज्ञान सहायक ला रहे हैं। अगर सर उस समय विरोध होता ना तो आज हमें दिन नहीं देखना पड़ा। लेकिन ये हमारा सौभाग्य है, 93 वर्ष का जो हमने इतिहास जो उस समय गांधी युग में हमने नहीं देखा ना, वो हमने विद्यार्थी नेता युवराज सिंह और चेतर वसावा साहब के आगेवानी में देखा। हमारा सौभाग्य है। लेकिन इतिहास दोहराना चाहिए, इतिहास हमेशा दोहराना चाहिए और इतिहास दोहराएगा। लेकिन गांधी जी हारे नहीं थे, सत्य पराजित नहीं होता सर। तो ये पराजित नहीं होगा और हम लड़ते रहेंगे ज्ञान सहायक के विरोध में। कायमी भर्ती होनी ही चाहिए। जब विधानसभा का आंकड़ा बोल रहा है कि आपको गुजरात में 32,000 शिक्षकों की घट है और ये लोग एक्सेप्ट भी कर रहे हैं, इन्होंने खुद जाहिर किया 25,000 शिक्षकों की भर्ती होगी, खेल सहायक में 5,000 की होगी, तो क्यों नहीं सर आप कायमी कर देते हो? आप बार बार वही मुद्दा, वैकल्पिक व्यवस्था। वैकल्पिक व्यवस्था कब आनी चाहिए? वैकल्पिक व्यवस्था तब आनी चाहिए जब आपके पास काबिलियत शिक्षक ना हो। टेट टाट पास हुए, आपने जो हम लोग के लिए जो मापदंड बनाए थे, आपने टेट बोला, हमने टेट 1 पास की, टेट 2 बोला, टेट 2 पास की, टाट एस, टाट एचएस, पीटीसी आपने रखा, बीए रखा, एमएड रखा, बीएड, हमने सारी काबिलियत प्राप्त की है। फिर भी आप क्यों नहीं हमारी बातें सुन रहे हो? तो मैं वही बोल रहा हूँ, वापस से गुलाम बनाना चाहते हैं, कॉन्ट्रैक्ट निजीकरण की तरफ लाना चाहते हैं। अब विचार कर, 2014 के बाद की बात करता हूँ, उसके पहले एयरपोर्ट नहीं बिका था, रेलवे नहीं बिका था। लेकिन अभी क्या हो रहा है? बेचा जा रहा है। उनको पता है जब हम इस चीज़ों को बेचेंगे ना तभी निजीकरण आगे बढ़ता जाएगा। अब इनका जो प्रहार है वो शिक्षा पर है, लेकिन इन्हें ये भी समझना चाहिए जो शिक्षा है वो मूलभूत आधार है। प्राथमिक शिक्षक जो होते हैं वो एक छोटे से बच्चों का घड़तर करते हैं, निर्माण करते हैं। जैसे माता अपने बच्चों को पाल पोस कर बड़ा करती है, उसे प्राथमिक शिक्षक जो गुरु होता है वो पाल पोस कर बड़ा करता है। इन्हें चाहे माननीय प्रधानमंत्री मोदी जी हों और चाहे शिक्षण मंत्री हों डिंडोर साहब और शिक्षण सचिव हों और चाहे हमारे गुजरात के मुख्यमंत्री हो, इन्हें भी पढ़ाने वाला, इनका जो निर्माण करने वाला एक शिक्षक ही होगा, उनके माता पिता ही होंगे। तो इनको इस बारे में सोचना चाहिए कि हम जो कर रहे हैं वो गलत ही कर रहे हैं। तो मैं भगवान से यही प्रार्थना करूंगा कि जो इनकी मानसिक स्थिति खराब हो गई है उस मानसिक स्थिति को कुशाग्र बुद्धि में रूपांतरित करें और ज्ञान सहायक योजना को रद्द करके गुजरात में अधिक से अधिक संख्या में कायमी शिक्षकों की भर्ती करें। અચ્છા, ઓકે. બીજા પણ છે. તમે ક્યાંથી આવો છો? હું કચ્છમાંથી આવું છું. જેમાં આ ભાઈએ કહ્યું કે કચ્છની પરિસ્થિતિ બહુ ખરાબ છે અને અમે અમુક રિપોર્ટ પણ જોતા હોઈએ છીએ કે અમુક વિસ્તાર એવો હોય કે જ્યાં પહોંચી ન શકાય, એટલા માટે બસમાં પણ સેવા વગેરે બધી છે, શિક્ષણનું બધું કરવામાં આવતું હોય છે. કચ્છની પરિસ્થિતિ કેવી છે શિક્ષકો મામલે? કચ્છની પરિસ્થિતિ હું તમને વાસ્તવિકતા કહું ને, હું લગભગ છેલ્લા 3 વર્ષથી કચ્છના શિક્ષણ માટે વારંવાર ધારાસભ્ય હોય, અમારા સાંસદશ્રી હોય કે મુખ્યમંત્રી સાહેબને પણ વારંવાર રજૂઆત કરી છે, એના પહેલાંના શિક્ષણ મંત્રીઓ છે એમને પણ રજૂઆત કરી છે, પણ કે થઈ જશે. પણ ક્યારે? તમે કહો તો ખરી. અત્યારે કચ્છની હું વાસ્તવિકતા તમને કહું ને તો અત્યારે લગભગ 3300થી ઉપર જગ્યાઓ 1 થી 8 ધોરણમાં ખાલી છે અમારી કચ્છ જિલ્લાની અંદર, અને 1000થી ઉપર લગભગ 1500ની આજુબાજુ જગ્યાઓ 9 થી 12 ધોરણની અંદર જગ્યાઓ ખાલી છે. એના સિવાય તમે ગ્રંથપાલ હોય, ક્લાર્ક હોય કે પટાવાળા હોય, એ તો જગ્યાઓ અલગ જ છે. અત્યારની વાત વિદ્યા સહાયક 2600ની ભરતી કરી કચ્છ જિલ્લામાં, તો એમાં 900 શિક્ષકો અમારા કચ્છ જિલ્લાને ફાળવવામાં આવ્યા. એમાં 100 શિક્ષકો એવા છે કે જેમણે શાળા ચોઈસ કરી લીધી. કોઈ પણ છે કે મને આ જગ્યા મળે છે તો મેં ચોઈસ કરી લીધી પણ ત્યાં હાજર નથી થતા. બીજા જે લોકો હાજર થયા, ચોઈસ કરી લીધી, હાજર થઈ ગયા, તો એમાંથી 100 ખણ એવા વ્યક્તિઓ છે કે જે હાજર થઈ ગયા પાછા નથી આવતા શાળાએ. એનું મહત્ત્વનું કારણ એ છે કે અમારો કચ્છ જિલ્લો એક સૌથી મોટો, આખા ભારતની અંદર મોટામાં મોટો જિલ્લો હોય તો અમારો કચ્છ છે. કચ્છ જિલ્લાને ચારે બાજુથી તમને કવર કરવો હોય તો
લગભગ 350 બાય 350 કિલોમીટરની અંદર અમારો કચ્છ જિલ્લો, આ બાજુ દરિયા કિનારો, આ બાજુ પાકિસ્તાનની બોર્ડર, રણ વિસ્તાર. અમુક વિસ્તારોની અંદર તમે જાઓ ને તો ત્યાં તમારે નેટવર્ક ના આવે, તમારે પાણી પણ વ્યવસ્થિત પીવા પણ, તમારે પાણી પીવું હોય તો વરસાદનું અથવા તો જ્યાં ડેમ હોય એ પાણી પીવું પડે, અથવા તો અમુક જગ્યાએ તો શાળાઓની પરિસ્થિતિ નથી કે જે નીચે ઝાડ હોય એના નીચે પણ ભણાવવામાં આવે છે, ક્યાં શાળાઓના ઓરડા પૂરા નથી. શિક્ષકોની તો ઘટ લગભગ ઘણા વર્ષોથી અમારે કચ્છ જિલ્લાની અંદર હા, કચ્છ જિલ્લામાં ઉદ્યોગો આવ્યા છે, જે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા ટીવી ઉપર આવે છે, બધી જગ્યા ઉપર. કાલે જ પ્રવાસન નિગમ દ્વારા, વર્લ્ડ પ્રવાસન નિગમ દ્વારા અમારા ધોરડોને એક વર્લ્ડ હેરિટેજ મોટામાં મોટું જાહેર કરવામાં આવ્યું. એ અમારે ખુશીની વાત છે, એ અમે એને સ્વીકારીએ છીએ. પરંતુ અમારે કચ્છ જિલ્લામાં અંદર જે શિક્ષકોની પરિસ્થિતિ છે એમાં ઘણી જગ્યાએ એવી શાળાઓ છે કે જે અમારા જેવા ટેટ ટાટ પાસ ઉમેદવારો છે, જે અત્યારે પ્રવાસીની અંદર જોબ કરે છે, એવા લોકો પાસે સરકારી શાળાઓની ચાવી છે, એ સરકારી શાળાઓ ચલાવે છે. હા, વૈકલ્પિક રૂપે કોઈક સરકારી શાળામાંથી એક શિક્ષક મૂકે, એ 2 દિવસે 3 દિવસે આવે કે ભાઈ કોઈને એલસી કઢાવી હોય અથવા તો કોઈક સરકારી કામકાજ હોય એના માટે આવે છે. તો અમે સરકારને પણ કહીએ છીએ, ખાલી અમારો કચ્છ જિલ્લો નહીં, જેમ ભાઈએ વાત કરી, યુવરાજસિંહભાઈએ વાત કરી, આદિવાસી પટ્ટામાં જે શિક્ષણની પરિસ્થિતિ છે એ જ પરિસ્થિતિ અમારા. તો તમે શું કરવા માંગો છો કે ખાનગીકરણ? કોઈ વ્યક્તિ ભણશે નહીં તો સરકાર સામે અવાજ ઉઠાવશે નહીં. અત્યારે અમે ભણેલા ગણેલા છીએ તો અમે સરકાર સામે થઈએ છીએ, સરકાર સામે બોલી શકીએ છીએ. પણ જો વ્યક્તિઓ ભણશે નહીં તો સરકાર સામે બોલી નહીં શકે, હક નહીં જાણી શકે પોતાનો. હા, મારી અત્યારે ફરજ બને છે, મારો હક બને છે, બંધારણે મને હક આપ્યો છે કે મારે બોલવું જોઈએ. હા, ખોટું છે એના સામે ખોટું બે ધડક બોલવું જોઈએ. અત્યારની જે સરકાર છે એ સાંભળવા તૈયાર નથી. એના કરતાં તો અમે કહીએ છીએ કે જે કૃષ્ણકુમારસિંહ ગોહિલ, જે રજવાડાઓ હતા એ સૌથી સારા હતા. કમસે કમ કૃષ્ણકુમારસિંહ જ્યારે રાજ્યપાલ બન્યા હતા ને ત્યારે કોઈ ખેડૂતનો બળદ, મેં વાત સાંભળી છે, પૂરી મને ખ્યાલ નથી, પરંતુ કોઈકનો બળદ ચોરાઈ ગયો હતો તો એના માટે એ રાજ્યપાલને ત્યાં કર્ણાટકમાં લગભગ રાજ્યપાલ હતા ત્યાં મળવા ગયા હતા. ત્યારે એ વ્યક્તિને ખબર નથી કે એ રાજા નથી રહ્યા, પરંતુ તેમ છતાં તે એક પ્રજા તરીકે કે મને રાજા પાસે ન્યાય મળશે, તો તેમ છતાં એ ત્યાં પહોંચ્યા હતા અને કૃષ્ણકુમારસિંહને વાત કરી તો ત્યારે કૃષ્ણકુમારસિંહે એમને બળદ આપ્યા. ત્યારે કૃષ્ણકુમારસિંહ એમને કીધું કે ભાઈ હું રાજા હવે નથી રહ્યો, દેશ સ્વતંત્ર થઈ ગયો છે, તો ત્યારે એમને બળદ આપ્યા અને ખેતી કરવા માટે જમીન. તો એના કરતાં કમસે કમ રજવાડા તો સારા હતા, કમસે કમ જે પ્રજા છે એમની પીડા છે એ તો વાત સાંભળતા. કોઈ પણ ઝઘડો હોય, હમણાં બધી જગ્યાએ ઝઘડાઓ ચાલતા હોય કે કોઈ પણ પ્રશ્ન હોય નાનો મોટો, તો એમાં બેસી ટેબલ ઉપર એનું નિરાકરણ આવતો હોય. આ છેલ્લા 4 મહિનાથી જે અત્યારે એક મુદ્દો આવ્યો છે કાઠિયાવાડી શહેર, અમારે શરૂઆતથી જે જ્ઞાન સહાયકનો જ્યારે વિરોધ થયો છે ત્યારે યુવરાજભાઈ અમારો ખૂબ જ સાથ આપ્યો છે, હજી પણ આગળ અમને આપતા રહેશે એ છે જ. પણ અમે વિનંતી કરીએ છીએ સરકારને 2 હાથ જોડી કે આ જે જ્ઞાન સહાયક, તમે જ્ઞાન સહાયક લાવો છો તો એનો મતલબ કે ખાનગીકરણ. આજે જ એક પરિપત્ર થયો છે, એમાં નિયમો બનાવવામાં આવ્યા છે કે તમારે આ શાળામાં હાજરી આપવાની, જ્યાં સુધી તમારે આચાર્ય ન કહે ત્યાં સુધી તમે શાળા નહીં છોડી શકો. ઠીક છે, એક વ્યક્તિ તરીકે, એક છોકરા તરીકે મને કોઈ પ્રોબ્લેમ ન થાય, મને 12 વાગ્યા સુધી કામ કરવા આપશે તો મને વાંધો નથી. પરંતુ જે મહિલા ઉમેદવારો છે, કદાચ આ જ્ઞાન સહાયકની અંદર જાય અને એમાં ચોખ્ખું પણ લખેલું છે કે જ્યારે કોઈ પણ પ્રસ્તુતિ ઉપર રજામાં શિક્ષિકા હશે અથવા તો કોઈ પણ શિક્ષક રજામાં ગયો હશે, એ પાછો આવશે ત્યારે તમને કોઈ પણ નોટિસ આપ્યા વગર છૂટા કરી દેવામાં આવશે. તો આમાં એક મહિલાઓનું શોષણ પણ થશે, 100% છે શોષણ થશે. છેલ્લે પ્રમાણપત્ર લેવાનું છે એ આચાર્ય અને જે તે એસએમસી હશે અથવા તો જે સંચાલક મંડળ હશે એમના પાસેથી લેવાનું છે. તો એક મહિલાઓનું શોષણ થવાનો એ પણ છે. અમે અત્યારે લડીએ છીએ તો કોના માટે? ગુજરાતની જનતા માટે લડીએ છીએ, આવનારા ગુજરાતના બાળકોના ભવિષ્ય માટે લડી. ગુજરાતની જનતાને અમે વિનંતી કરીએ છીએ કે અત્યારે કોઈક કોમીવાદનો પ્રશ્ન હોત ને તો આખી સમાજ અથવા તો કોઈ પણ સમાજ હોય એ ઊભા થઈ ગયા હોત. અમે કોઈ પણ સમાજ હોય, પટેલ સમાજ હોય, દરબાર સમાજ હોય કે બીજી અન્ય સમાજો જેટલી પણ આપણા ગુજરાતની અંદર છે, તમામને અમે એક વિનંતી કરીએ છીએ કે દરેક સમાજના ઉમેદવારો છે, જો તમે સમાજ આમાં સાથ આપો તો અમારી વિનંતી છે કે બધા સમાજો સાથ આપે અને ગુજરાતના શિક્ષણને જે ખાનગીકરણ તરફ જઈ રહ્યું છે એને બચાવ. દરેક સમાજના દીકરા હોય કે દીકરીઓ હોય, દરેક પરીક્ષા પાસ કરીને બેઠા છે અને દરેક પોતાના ભવિષ્ય માટે, હમણાં ભાઈએ વાત કરી કે 10 વર્ષ સુધી અભ્યાસ કર્યો, પરીક્ષાઓ આપી, બધી પરીક્ષાઓ પાસ કરી, તેમ છતાં પણ કરાર ઉપર લેવામાં આવે તો એ યોગ્ય નથી. અમે સરકારને વિનંતી કરી છે કે અમારી વાત સાંભળો
અને મહેરબાની કરી બે હાથ જોડી માં જગદંબાના અત્યારે નોરતા ચાલુ છે, માં જગદંબાને પણ અમે પ્રાર્થના કરીએ છીએ કે સરકારને થોડી ઘણી સદબુદ્ધિ આપો કે જે અમારી આ આટલા દિવસોથી અમારી જે યોજનાનો વિરોધ ચાલુ છે એ વિરોધ માટે અમારી સાંભળવા તૈયાર થાય. બિલકુલ બિલકુલ. બેન, નવરાત્રિનો સમય છે, બરાબર? સ્ત્રીને શક્તિ તરીકે માનવામાં આવે છે અને જગદંબાનો આ સમય છે, બધા ગરબા રમવા માટે જતા હોય છે અને તમારે રસ્તા ઉપર આવી રીતના આવવું પડી રહ્યું છે. કેટલું અઘરું થાય છે. અને બીજું મારે એ પણ જાણવું છે કે ન માત્ર તમે, બાકી પણ ઘણી બધી બહેનો એવી હતી કે જે ત્યાં જોડાઈ હતી, તો એમને ઘર તરફથી પરમિશન મળી હતી કે કેમ, કઈ રીતના એ આવ્યા હતા? અને આ અઘરું કેટલું હોય છે એક બહેન તરીકે? એક સ્ત્રી તરીકે આ પરિસ્થિતિ તો બહુ જ અઘરી છે, જેમાં પણ અત્યારે નોરતા ચાલુ છે. એ શક્તિનું પ્રતીક છે અને અમે સરકારને એ જ કહીએ છીએ કે જ્યારે શક્તિ રખડે છે ને ત્યારે વિનાશ થાય છે. આ યાદ રાખવાનું કે જ્યારે જેને કોઈને પણ અહંકાર ચડે છે ને તો સ્ત્રી આવે છે, અને જ્યારે સ્ત્રી રસ્તા પર આવે છે ત્યારે વિનાશ ચોક્કસ થશે. એટલે સરકારને એ જ કહેવાનું કે આ યોજનાને રદ કરવા માટે સ્ત્રીઓ લડી રહી છે. કાલ જે આયોજન હતું એમાં પણ ઘણી સ્ત્રીઓ રડી છે, એમને પોતાની વેદના કહી છે કે સતત સ્ત્રી માટે લડવું ને એ ઘણા સંઘર્ષો હોય, કેમ કે એને ઘર, પરિવાર, સમાજ, સોસાયટી બધા સાથે લડતા બહાર નીકળવું પડે છે. આ જે શિક્ષકોની ભરતી છે ને એમાં સૌથી વધારે મહિલાઓ જોડાયેલી છે, કેમ કે મહિલાને સિક્યોરિટી વધારે પ્લસ જોબ પણ સારી છે, એટલા માટે આમાં સ્ત્રીઓ વધારે જોડાયેલી છે. તો અને જ્યારે સરકાર નારી સશક્તિકરણની વાત કરે ને તો સરકારને એટલું જ કહેવું કે નારી સશક્તિકરણની વાત કરો ને તો એનો અમલ પણ કરો, કેમ કે અત્યારે સ્ત્રીઓ ભણી પણ છે અને અમે નોકરી લેવા અમે રસ્તા પર રખડીએ પણ છીએ. કદાચ એમને પણ વિડીયો જોયા જ છે અમારા કે અમે સતત લડી રહ્યા છીએ. તો એમને પણ સમજવું જોઈએ કે એક સ્ત્રી માટે લડવું એ ઘણી ગંભીર સમસ્યા છે. અને આ 7-8 દિવસ માટે અમે બધા જે આંદોલનમાં જોડાયા, અમને ઘરેથી અમુક વાર સપોર્ટ પણ મળે છે અને અમુક વાર અમારે લડીને પણ આવવું પડે કે સપોર્ટ ના મળે તો કે અમે ઘરે એવું તો કહીએ કે અમે રાત દિવસ મહેનત. અઘરું હોય છે એમ, બધા પરમિશન આપે, અમુક ન પણ આપે. હા, પરમિશન દરેક વખતે નથી મળતી કે દરેક વખતે આપણને બહાર નીકળવા માટે, પણ આમાં એવું જ છે કે અમે મહેનત નોકરી મેળવવા માટે કરી હતી ને તો કદાચ નોકરી જ્યાં સુધી નહીં મળે ને ત્યાં સુધી મહેનત તો કરતા જ રહીશું. કદાચ ભણવામાં મહેનત કરી હતી, અત્યારે આંદોલનમાં મહેનત કરીશું, પણ મહેનત તો જરૂર કરીશું. અને કદાચ નહીં મળે ને તો લોકસભાની ચૂંટણીમાં મહેનત તો કરીશું જ. જબરું છે. તમારી જોડે વાત કરવી છે કારણ કે તમારો વિડીયો હમણાં બહુ વાયરલ થયો છે, એટલે બાકીના બધાના રિએક્શન પણ આવતા હશે કે બેન સારું બોલ્યા છે, બેન સારું બોલ્યા છે, પરંતુ આની સાથે એક જવાબદારીઓ પણ આવે છે. એટલે કેવું અત્યારે તમારું શું કહેવું છે આ મામલે? જ્યારે ઇન્ટરનેશનલ લેવલે નાઝિયાજી પોતાનું આખું જીવન સમર્પિત કરી દેતા હોય સ્ત્રીઓની સ્વતંત્રતા માટે અને એમના હક મેળવવા માટે, તો આપણે માત્ર સ્ત્રી તરીકે, એક શિક્ષિત યુવતી તરીકે પોતાનો હક મેળવવા માટે બહાર આવવાનું છે. એ વાત ચાહે શિક્ષણની હોય કે કોઈ પણ ક્ષેત્ર સાથે જોડાયેલી હોય. આજે પરિસ્થિતિ એવી થાય છે કે એક કહેવત છે કે ગાંડી પોતે સાસરે ન જાય ને ડાઈને સલાહ આપે, પણ અત્યારે ડાઈ પણ જવા તૈયાર નથી સાસરે, કારણ કે એ સમજે છે કે આજની વધતી જતી મોંઘવારી, વધતો જતો બહારનો જે દિવસે ને દિવસે ડિજિટલ યુગ, એનામાં ઘર સંસાર ચલાવવું ખૂબ જ મુશ્કેલ છે. એક પૈડાથી આજે ઘર સંસાર નહીં ચાલે, બંને રથના પૈડા સમાન જોશે. એના માટે આર્થિક રીતે પણ સ્ત્રીનું આજે સદ્ધર થવું ખૂબ જ જરૂરી છે. એના માટે આજે સતત અમે મહેનત કરી રહ્યા છીએ. હવે જ્યારે આટલી મહેનત કરીને નોકરી મેળવવાની જ્યારે અણીએ અમે ઊભા છીએ અને ત્યારે આ બધા ઘટકડા લાવીને અમારી સાથે અમારી સંઘર્ષનો મજાક કરી રહી છે સરકાર. આ સરકારને એ ખબર નથી કે સ્ત્રી જ્યારે રણચંડી રૂપ ધારણ કરે છે ત્યારે ભગવાન શંકરને પણ નમવું પડે છે, તો પોતાને ભગવાન ન માની બેસો. અમે ભલે સામાન્ય સ્ત્રી છીએ કે સામાન્ય નાગરિક છીએ, પણ અમારો હક, અમારી માંગણી છે એ વ્યાજબી છે. અમે કોઈ વધારાની માંગણી નથી કરતા. એક સંસાર તો ચલાવે જ છે એક સ્ત્રી, પણ એક કુટુંબ ચલાવવું એ સંસારથી ઓછું નથી. આ સ્ત્રી વગર સંસાર શક્ય નથી. અને તમે એક સ્ત્રીને હેરાન કરો, એની જ્યારે મહેનતને તમે સાવ નજીવા મૂલ્યમાં તોલી રહ્યા છો, ત્યારે આ વસ્તુ કોઈ રીતે યોગ્ય નથી અને આના પરિણામ તો આગળ જતાં ખૂબ ખરાબ આવવાના જ છે. અમે આના માટે દરેક મોરચે લડી લેવા તૈયાર છીએ. પહેલાં એવું હતું કે બધા જે શિક્ષકો હોય છે એ શાલીન હોય છે, એટલે અમુક વસ્તુઓ ટાળતા હોય છે, જેમ કે રાજકીય નિવેદનો હોય છે, ટાળતા હોય છે. પરંતુ હવે કેમ એવી પરિસ્થિતિ આવી गई कि હવે शिक्षकों ने પણ રાજકીય નિવેદનો આપવા પડે છે? देखा जाए क्योंकि ये मुद्दा पूरा राजनीति से जुड़ा हुआ है, क्योंकि जो जिस व्यक्ति ने इस योजना को लागू किया है वो भी एक राजनेता ही है. खाली उनका पद अभी बदल गया, शिक्षण मंत्री आगे लग गया. तो जब
पूरा मुद्दा राजनीति से जुड़ा हुआ है और पूरा जो भी मुद्दा है मतलब कि गुजरात के हर एक जनता के ऊपर लागू होता है। ज्ञान सहायक योजना है तो गुजरात के पूरे भविष्य के साथ, बालक के साथ, वाली के साथ जुड़ा हुआ मुद्दा है। तो राजनीति क्यों नहीं करनी चाहिए? जब हम राजनीति करेंगे, सरकार को डर किससे है? वोट से। अगर सरकार को डर लगता है तो वोट से ही लगता है। अगर हम सरकार को बार बार वोट के द्वारा अगर पक्ष विपक्ष जो भी साथ देते हैं, अगर सरकार को डर लगेगा कि हमारे वोट कट रहे, आने वाला जो भी चुनाव, लोकसभा का हो कि राज्यसभा का हो कि विधानसभा का कोई भी लोकल चुनाव हो, जब सरकार को वोट का डर लगता है तभी वो अपने जो भी नियम होती है, जो भी मतलब कि जो भी गैर कानूनी बदलाव या नीति लाते हैं तभी उसमें बदलाव करते हैं। इससे सरकार, जैसे किसान बिल हो गया, इसके पहले बाल गुरु योजना लाए, बहुत सारी ऐसी योजना लाएं जब विरोध होता है बड़े पैमाने पर, जब सरकार को डर लगता है कि मतलब कि कुछ सीट कट सकती है और डगडगा सकता है, तो सरकार उस योजना को कैंसिल करके फिर से वही पुरानी योजना को फिर से लागू करते हैं। મારે હવે છે ને યુવરાજભાઈ પાસે જવું છે અને યુવરાજભાઈને પૂછવું છે કે આ દાંડી યાત્રા તો સફળ થઈ ગઈ છે, પણ હવે પછીનો પ્લાન શું છે? કારણ કે બાપુ, જેમ કે તમે જોયું કે પાછલા 8 દિવસથી ઘણા બધા લોકોએ તમને સાથ આપ્યો છે, સહકાર આપ્યો છે, દાંડી યાત્રા પણ પૂરી થઈ ગઈ છે, પણ હવે પણ નહીં સાંભળવામાં આવે તો શું બાપુ? ખાસ કરીને અત્યારે અમે રચનાત્મક કાર્યક્રમો ડિઝાઇન કરી રહ્યા છીએ. અત્યારે જે અમે રૂટ પસંદ કર્યો હતો એ રૂટ હતો દાંડીથી સાબરમતી આશ્રમ. હવે આવનાર દિવસોમાં અમે એક અલગ પ્રકારનું કેમ્પેનિંગ ચલાવવાના છીએ. આપણે બધા જ જાણીએ છીએ કે અત્યારે રજાઓનો માહોલ આવી રહ્યો છે, તો રજાઓના માહોલમાં અમે એ પ્રકારના રચનાત્મક કાર્યક્રમો આપવાના છીએ કે જે લોકો પોતાના પરિવાર સાથે ઘરે બેસીને પણ એ કાર્યક્રમ આપી શકે. ત્યારબાદ દિવાળી બાદ અથવા તો દિવાળીના થોડાક સમય પહેલાં અમે ફરી એક યાત્રા કાઢવાના છીએ અને એ યાત્રાનો જે રૂટ હશે એ પણ અલગ રીતે અમે ડિઝાઇન કરવાના છીએ. અને યાત્રાની સાથે અમે આજ વખતે જે અમારા લાસ્ટ કેમ્પેનિંગમાં જે કમી રહી ગઈ, જે ખામી રહી ગઈ, એ ખામીઓને સુધારી અને અમે આગળ વધવાના છીએ. એનું પ્લાન અત્યારે અમારે બની રહ્યો છે, એટલે ડિઝાઇન થઈ રહ્યો છે. આવનાર દિવસોમાં અમે એની પણ પ્રેસ કોન્ફરન્સ કરીશું. જો આ પ્રોજેક્ટ રદ કરવામાં નહીં આવે તો અમે આ જે ધારાસભ્યો છે, આ સંસદ સભ્યો છે, એના માટે પણ એક નવી યોજનાનું આયોજન અમે કરી લીધું છે અને એ યોજનાનું નામ છે ઘર સહાયક. અમે એને કાયમી ઘર સહાયક બનાવી દઈશું. કેમ કે જે વ્યક્તિઓ જનપ્રતિનિધિ છે, જે સામાન્ય જનતાના મુદ્દાને નથી સમજી શકતા, જે વિધાનસભામાં બેસે છે અને એવી નીતિઓ બનાવે છે જે યુવા વિરોધી હોય, વિદ્યાર્થી વિરોધી હોય, અનામત વિરોધી હોય. આ શબ્દ હું સમજી વિચારીને વાપરું છું કેમ કે આ જે નીતિ બની છે જ્ઞાન સહાયક પ્રોજેક્ટ, એ અનામત વિરોધી નીતિ છે. કેમ કે જે રીતે કોન્ટ્રાક્ટ પ્રથામાં અનામત પ્રથા હોય છે એનો છેદ ઉડી જતો હોય છે. પછી જ્યારે કોન્ટ્રાક્ટને રિન્યૂ કરવામાં પોતાના વાલા દવલા હોય, પોતાના નજીકના હોય, એ જ લોકોને રિન્યૂ કરવામાં આવતા હોય છે. અને ખાસ કરીને આ શોષણગીરી નીતિ એટલા માટે પણ છે કેમ કે એવા ઘણા બધા મેં પ્રશ્નો જોયા છે. ખાસ કરીને જ્યારે મહિલાઓની વાત આવે છે ત્યારે મહિલાઓમાં કોઈ બઢતી કરાવી હોય અથવા તો બીજા ત્રીજા કોઈ પ્રશ્નો હોય ત્યારે ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઘણી બધી માંગણીઓ કરવામાં આવતી હોય છે. એ માંગણીઓ આપણે બધા જાણીએ છીએ કે જે પ્રકારે થતી હોય છે એ ખરેખર યોગ્ય હોતી નથી. છતાં પણ આમાં શોષણની નીતિ રહેલી છે, એટલે આ શોષણભરી નીતિનો અમે સખતપણે વિરોધ કરીશું. અને જો આ પ્રોજેક્ટ રદ કરવામાં નહીં આવે અને કાયમી શિક્ષકોની ભરતી નહીં થાય તો આ જે ધારાસભ્યો છે, આ જે શિક્ષણ મંત્રી છે, એ શિક્ષણ મંત્રીને અમે ઘર સહાયક બનાવી દઈશું અને કાયમી ઘર સહાયક બનાવી દઈશું. બીજી વખત પણ એમને ચૂંટીને નહીં લાવીએ. જેમ કે સુપ્રીમ કોર્ટની અંદર તો જવાબ આપવામાં એવી રીતના આવેલો હતો જ્યારે સરકારને પૂછવામાં આવ્યું હતું કે તમે આવી રીતના કરારવાળી આધારિત જે નોકરી છે એટલી બધી શા માટે વધારે લઈ આવી રહ્યા છો? તો એમને જવાબ એવી રીતના આપ્યો હતો કે અમે રિઝર્વેશનને પણ લાગુ કરીશું, SC ST OBC છે જે કંઈ પણ છે એમનો કોટા પણ લાગુ થાય એવી રીતના અમે કરીશું. પરંતુ હવે અત્યારની પરિસ્થિતિની વાત કરીએ તો આજથી લગભગ 3-4 મહિના પહેલાં આ શરૂઆત થઈ હતી. શરૂઆતમાં તો જે વિદ્યાર્થીઓ છે એકલ દુક્કલ કરી અને ધારાસભ્યો પાસે જતા હતા, જે અધિકારીઓ છે એમની પાસે જતા હતા, પણ એમને કંઈ પ્રતિસાદ મળતો ન હતો. પછી એના પછી ધીરે ધીરે અલગ અલગ રીતના આંદોલન કરવામાં આવ્યા. ગાંધીનગર ઘેરાવ 3-4 વાર થઈ ગયા છતાં પણ કંઈ થયું નહીં. એના પછી અલગ અલગ બાકીની વસ્તુઓ પણ કરવામાં આવી, જેમ કે શિવજીનો જે સમય હતો તો શિવજીને, હનુમાનજીને, પ્રધાનમંત્રીને, CMને બધાને લેટર પણ લખવામાં આવ્યા. એના પછી પણ કંઈ ન થયું. તો જે કંઈ પણ આદિવાસી વિસ્તારો છે એ આદિવાસી વિસ્તારોમાં પણ યાત્રાઓ કાઢવામાં આવી. ત્યાર પછી પણ કંઈ ન થયું તો હવે દાંડી યાત્રા કાઢવામાં આવી હતી. હવે દાંડી યાત્રા બાદ અહીંયાનો જે અવાજ છે, શિક્ષકોનો અવાજ, એ કઈ રીતના સાંભળવામાં આવશે એ જોવાનું રહેશે. પરંતુ જો હવે આગામી સમયની અંદર પણ જો કદાચને આ મામલે સાંભળવામાં નહીં આવે તો પછી શિક્ષકો અને એમના જે નેતાઓ છે એવું ચીમકી ઉચ્ચારી રહ્યા છે કે આગામી સમયની અંદર અમે બીજા પણ આંદોલનો એ કરીશું. ધન્યવાદ.